સુરેન્દ્રનગર જિલ્લામાં એલપીજી સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ પર મોટી કાર્યવાહી। ત્યારે પુરવઠા વિભાગ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પરની રેસ્ટોરન્ટોમાંથી અંદાજિત ₹7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ત્યારે લાયસન્સ અને ફાયર સેફ્ટીની મંજૂરી વગર જાહેર સ્થળે સંગ્રહ બદલ 54 સિલિન્ડર સાથે ₹5.75 લાખનું વાહન પણ જપ્ત કરાયું। જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ત્યારે આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એજી ગજ્જર અને તેમની ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલી શ્રીરામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે સ્થળ ઉપર તપાસ કરતા રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાંથી જાહેર સ્થળે એલપીજી કોમર્શિયલ સિલિન્ડરો અનઅધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું અને સ્થળ પરથી ગો ગેસના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાલડિયા અને અર્થ ગેસના સંચાલક દશરથભાઈ પાલડિયા દ્વારા સંગ્રહ કરેલા કુલ 54 એલપીજી સિલિન્ડર જેમાં 16 ભરેલા અને 38 ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા। ત્યારે આ તમામ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।